ઓર્ડર. બાબત ક્રમાંક 7 સરકારી વિધેયકો પેટા બાબત 1 માનનીય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યપત્રમાં અગાઉ પ્રસિદ્ધ થયેલ સન 2024ના વિધેયક ક્રમાંક 13 સન 2024ના ગુજરાત માલ અને સેવા વેરા સુધારા વિધેયકને આપની પરવાનગીથી હું દાખલ કરું છું. વિધેયક દાખલ કરવામાં આવે છે. પહેલું વાંચન. માનનીય અધ્યક્ષશ્રી, હું પ્રસ્તાવ રજૂ કરું છું કે સન 2024ના વિધેયક ક્રમાંક 13 સન 2024ના ગુજરાત માલ અને સેવા વેરા સુધારા વિધેયકનું પહેલું વાંચન કરવામાં આવે. પ્રસ્તાવ એ છે કે સન 2024ના વિધેયક ક્રમાંક 13 સન 2024ના ગુજરાત માલ અને સેવા વેરા સુધારા વિધેયકનું પહેલું વાંચન કરવામાં આવે. માન્ય મંત્રીશ્રી, આપ વાત કરી શકશો. માનનીય અધ્યક્ષશ્રી, પરોક્ષ વેરા કરવેરા પ્રણાલીમાં સીમાચિહ્નરૂપ સુધારા તરીકે સમગ્ર દેશમાં વન નેશન વન ટેક્સના અનુસંધાને 1 જુલાઈ 2017થી ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ કાયદાનો અમલ થયેલ છે. સરકારની આવકના મુખ્ય સ્ત્રોત તરીકે પરોક્ષ કરવેરા પ્રણાલીમાં ચીજ વસ્તુઓ અને સેવાના સપ્લાય ચેઇનમાં આવતા તમામ કરદાતાઓ સહિત તમામ અંતિમ ઉપભોક્તાઓનો પણ હંમેશા ખૂબ મોટો ફાળો રહેલો છે. આ વાતને પુરવાર કરતાં કેટલાક મહત્ત્વના આંકડા હું રજૂ કરું છું. નાણાકીય વર્ષ 2023-24માં રાજ્ય સરકારને જીએસટી હેઠળ 64,132 કરોડની આવક પ્રાપ્ત થયેલ છે, જે નાણાકીય વર્ષ 22-23 દરમિયાન પ્રાપ્ત થયેલી આવક 56,236 કરોડની સરખામણીમાં 14% વધારે છે. એ વાત જણાવતા હર્ષની લાગણી થાય છે કે નાણાકીય વર્ષ 24-25માં ટોટલ ગ્રોસ જીએસટી કલેક્શનમાં બજેટના અંદાજ મુજબ 72,506 કરોડના લક્ષ્યાંકની સામે એપ્રિલથી જુલાઈ સુધીમાં ટોટલ 23,707 કરોડનો આંકડો રાજ્ય સરકારે હાંસિલ કર્યો છે, જે 33% જેટલી સિદ્ધિ બતાવે છે. માનનીય અધ્યક્ષશ્રી, દેશના ગ્રોથ એન્જિન તરીકે ઓળખાતા ગુજરાત રાજ્યમાં ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસના સિદ્ધાંતને ખરા અર્થમાં સાર્થક કરતા કરદાતાઓના આંકડા રજૂ કરતા મને આનંદ થાય છે કે રાજ્યમાં જીએસટીનો અમલ શરૂ થયો 2017માં, ત્યારે 5,08,863 જેટલા કરદાતાઓ નોંધાયેલ હતા. તેમાં 135%નો વધારો થયો છે અને 31 જુલાઈ 2024ની સ્થિતિએ કુલ 12,01,270 કરદાતાઓ નોંધાયા છે. ગેરરીતિ અટકે તેમજ સાચા અરજદારને ઝડપથી પારદર્શી રીતે નવો નોંધણી નંબર મળી રહે તે આશયથી ગુજરાત દ્વારા જીએસટી સેવા કેન્દ્રની પરિકલ્પના કરવામાં આવેલ, જે અંતર્ગત આધાર બેઝડ બાયોમેટ્રિક આઇડેન્ટિફિકેશનનો પાયલોટ બેઝ પ્રોજેક્ટ આપણા ગુજરાતને આપવામાં આવેલ હતો અને 7 નવેમ્બર 2023ના રોજ ભારતના માનનીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનના વરદ હસ્તે વાપી ખાતેથી ગુજરાતના 12 જીએસકે કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવેલ. ગુજરાતમાં કાર્યરત જીએસકેની અસરકારકતા અને કાર્યક્ષમતાની નોંધ લઈ નવી દિલ્હી ખાતે 22 જૂન 2024ના રોજ યોજાયેલ જીએસટી કાઉન્સિલની મિટિંગમાં જીએસકેની અમલવારી સમગ્ર દેશમાં કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. જીએસટીના માળખા પ્રમાણે કાયદામાં અને નિયમોમાં સુધારો કરવો, માલ કે સેવાને કર મુક્તિ આપવી, કરના દરમાં સુધારો કરવો વગેરે સંપૂર્ણ પ્રક્રિયા માત્ર કેન્દ્રનું અને દરેક રાજ્યનું પ્રતિનિધિત્વ ધરાવતી બંધારણીય સંસ્થા એવી જીએસટી કાઉન્સિલની ભલામણ થકી જ થઈ શકે છે. આમ આ સમગ્ર પ્રક્રિયા દેશની બંધારણીય શાસન પ્રણાલીનો એક ભાગ છે. કાઉન્સિલના નિર્ણયો કેન્દ્રીય માલ અને સેવા કર અધિનિયમ 2017 અને જે તે રાજ્યોના રાજ્ય માલ અને સેવા કર અધિનિયમ 2017 હેઠળ સમગ્ર દેશમાં રાજ્યોમાં એક જ સમયે અને એક સમાન રીતે લાગુ પડે છે. જીએસટી કાઉન્સિલની 50મી બેઠક અને 52મી બેઠકની ભલામણોને આધારે કેન્દ્ર સરકાર દ્વારા
કેન્દ્રના જીએસટી કાયદાની જોગવાઈઓમાં સુધારો કરવામાં આવે અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ આ સુધારાઓ સાથે સુસંગતતા જાળવી રાખવા માટે તેમજ જીએસટી કાઉન્સિલને ભલામણોને અમલી બનાવવા પ્રસ્તુત વિધેયક જરૂરી છે. વન નેશન વન ટેક્સના સૂત્રને આધારે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા સુધારાઓ સાથે ગુજરાત જીએસટી કાયદામાં પણ સુધારો કરવાની જરૂરત રહે છે. આથી જીએસટી કાયદામાં સુધારો કરતા વિધેયકને હું રજૂ કરું છું. જીએસટી કાયદાના કમ્પ્લાયન્સીસને સુનિશ્ચિત કરવા માટે સુધારા વિધેયકથી કેટલીક જોગવાઈઓ કરવામાં આવી છે, જેને હું ગૃહને અવગત કરું છું. એક જ પાન નંબરના આધારે એકથી વધારે નોંધણી નંબર ધરાવતી વ્યક્તિઓ વતી ઇનપુટ સર્વિસ ડિસ્ટ્રીબ્યુટર દ્વારા મેળવવામાં આવતી ઇનપુટ સર્વિસ અન્વયની ઇનપુટ ટેક્સ ક્રેડિટની વહેંચણી આઈએસટી મિકેનિઝમથી જ કરવામાં આવે એ સુનિશ્ચિત કરવામાં આવેલ છે. તમાકુ, પાન મસાલા જેવી કેટલીક ચીજ વસ્તુઓના ઉત્પાદકો જેમણે મશીનરીના રજિસ્ટ્રેશન માટે ખાસ પ્રક્રિયા નિર્ધારિત કરવામાં આવેલ છે. જો કોઈ કરદાતા આ દ્વારા આવી પ્રક્રિયા અનુસરવામાં ભૂલ કરે તો તેની સામે કડક દંડ વસૂલી શકાય તે માટેનો સુધારો કરવાની દરખાસ્ત છે. આમ ગુજરાત જીએસટી કાયદાના સુચારુ અમલીકરણ માટે આવશ્યક તમામ બાબતોને આવરી લેતા આ સુધારા વિધેયકને ગૃહ સમક્ષ રજૂ કરું છું. માન્ય અમૂલભાઈ ભટ્ટ. માન્ય અધ્યક્ષશ્રી, ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ 2017માં જે કંઈ સુધારા છે એના પર બોલવાની મને તક મળી છે. આપણે સૌ જાણીએ છીએ તેમ જીએસટી કાઉન્સિલમાં તમામ રાજ્યના નાણામંત્રીઓ અને કેન્દ્રના નાણામંત્રી અધિકારીઓ સાથે બેસીને સર્વાનુમતે નિર્ણય લે છે. જીએસટી કાઉન્સિલમાં ભાજપ શાસિત રાજ્યો, કોંગ્રેસ શાસિત રાજ્યો અને અન્ય તમામ રાજ્યોના પક્ષોની સરકારના નાણામંત્રીઓ સાથે બેસીને સર્વાનુમતે નિર્ણય લેવાતા હોય છે. એટલે પવિત્ર શ્રાવણ માસમાં આપણે એમ કહી શકીએ આ હાઉસમાં કે જીએસટીમાં જી એટલે ગણપતિ, એસ એટલે સરસ્વતી અને ટી એટલે ત્રિપુરા સુંદરી, એટલે મા મહાલક્ષ્મીનો આ પવિત્ર ત્રિવેણી સંગમ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લાવ્યા છે. હું માનું છું કે તેના પર સંશય કરનાર અને તેને જે બીજી રીતે સંબોધનાર વ્યક્તિ કાં તો નકારાત્મક અભિગમ ધરાવે છે અથવા ભારતની આધ્યાત્મિક વિશાળ પ્રસિદ્ધિથી અજાણ છે, અલ્પજ્ઞાની છે. એવા સૌને ભગવાન સદબુદ્ધિ આપે તેવી આપણે પ્રાર્થના કરીએ. કેટલીક જીએસટીની ઉપલબ્ધિ પછી જે સુધારા છે એના પર હું આવીશ. જીએસટી લાગુ કરાયા પછી પ્રતિ મહિને જીએસટી કલેક્શન 85થી 90,000 કરોડથી વધી અને 1.75થી 2 લાખ કરોડ સુધી પહોંચ્યું છે. એપ્રિલ 2024માં છેલ્લો આંકડો મેં અભ્યાસ કર્યો છે, 2,10,000 કરોડ સુધી આ જીએસટીનું કલેક્શન ગયું હશે. અને આ જીએસટીનો ઉપયોગ ક્યાં થાય છે? ગયા વર્ષે 2023-24ના જીએસટી કલેક્શન 20.18 લાખ કરોડ હતું. એમાંના લગભગ અડધો નાણાંનો શેર રાજ્યોને મળે છે. અને આ બધા જ નાણાં દેશના વિકાસમાં અત્યંત આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રેલ, રોડ, એરપોર્ટ, બંદરો બનાવવામાં વપરાય છે. આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ગત બજેટમાં આપણે સૌ વિદિત છે, આપણે સાંભળ્યું છે કે 11,11,111 કરોડની જોગવાઈ દેશના આ અંદાજપત્રમાં કરવામાં આવી છે. તેમાંના મોટાભાગના નાણાં જીએસટી જેવા ટેક્સ કલેક્શનમાંથી આવે છે. એ આ જીએસટીની ઉપલબ્ધિ છે. સરકારની આવકમાં જેમ જેમ વધારો થતો જાય છે તેની સાથે સાથે સામાન્ય પ્રજાના હિતલક્ષી વિકાસ કાર્યોને મેઘ મળતો રહે તે પણ જરૂરી છે. જીએસટી કાઉન્સિલની 53મી બેઠકમાં લેવાયેલા કેટલાક પ્રજાલક્ષી મહત્ત્વપૂર્ણ નિર્ણયો, કારણ કે આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ કાયદો નવો આવતો હોય ત્યારે તેમાં ફેરફારોનો અવકાશ હોય છે અને જે લીકે પ્રજાની સુખાકારી થઈ શકે, પ્રજાને ઉપયોગી થઈ શકે એવા નિર્ણયો લેવાતા હોય છે.
આ જે કંઈ નિર્ણયો લેવાયા છે તે માનનીય અધ્યક્ષશ્રી હું આ ગૃહ સમક્ષ મૂકતા હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું. આમાં સૌથી પ્રથમ જે લોકો બિલ્ડિંગ વ્યવસાય સાથે સંકળાયેલા છે એ લોકો માટે છે આનંદની વાત છે કે કોઈ પણ હેતુથી વાપરમાં આવતા સ્ટીલ, લોખંડ અને એલ્યુમિનિયમના દૂધના કેન પર લગતા જીએસટી વેરાનો 18% ઘટાડી અને 12% કરવામાં આવ્યો છે. વધુમાં ભારતીય રેલવે દ્વારા સામાન્ય પ્રજાને પૂરી પાડવામાં આવતી વિવિધ સેવાઓ જેની અવારનવાર રજૂઆત થઈ છે, પ્લેટફોર્મ ટિકિટના વેચાણ, પ્રતીક્ષા રૂમ, ક્લોક રૂમ, સર્વિસ રૂમ તેમજ બેટરી ઓપરેટેડ કાર સર્વિસીસ પર જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ દેશના યશસ્વી વડાપ્રધાન અને નાણામંત્રી અને ગુજરાતના શ્રદ્ધેય નાણામંત્રીની અભૂતપૂર્વ સિદ્ધિ છે. પ્રતિમાસ ₹20,000 સુધીના દરે વિદ્યાર્થીઓને પૂરી પાડવામાં આવતી હોસ્ટેલની સેવાઓ જેની અવારનવાર રજૂઆત થઈ હતી તેને જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવેલ છે. છેતરપિંડી સિવાયના બધા જ કિસ્સાઓમાં નાણાકીય વર્ષ 2017-18, 18-19 અને 19-20 માટે ઉપસ્થિત કરવામાં આવેલ ડિમાન્ડ અન્વયે વ્યાજ જે એના ઉપર વ્યાજ ચડ્યું હતું અને દંડ તેમાંથી મુક્તિની પણ ભલામણ કરવામાં આવેલ છે. ઇલેક્ટ્રોનિક કોમર્સ ઓપરેટેબલ્સ ટેક્સેબલ સપ્લાય પર મૂળ સ્થાને કરવાની થતી કપાત એટ સોર્સ TCSના પ્રવર્તમાન દળને 1%થી ઘટાડી અને 0.5% સુધી લઈ જવામાં આવે છે. નાણાકીય વર્ષ 2017-18, 2018-19, 2019-20, 2020-21 સંબંધી ઇનપુટ ટેક્સ ક્રેડિટ ક્લેમ કરવા માટે છૂટછાટ આપવામાં આવે છે અને આખા આ સુધારામાં એની ખૂબ વિગતવાર માહિતીઓ મૂકવામાં આવેલ છે. એ આપણે એનો અભ્યાસ કરી શકીએ એમ છે. જે લોકોએ કોમ્પોઝિશનનો વિકલ્પ પસંદ કર્યો છે તેવા કરદાતા માટે પણ આ કાઉન્સિલે વિચાર કર્યો છે અને તે લોકોને રિટર્નની સમયમર્યાદા 30 એપ્રિલથી વધારી અને 30 જૂન સુધીની કરી આપવામાં આવી છે અને એની ભલામણ કરવાની છે. વેરાની વિલંબિત ચૂકવણી માટે વ્યાજની ગણતરી GSTRના 3B પત્રકમાં ઇલેક્ટ્રોનિક કેશ લેજરમાંથી ડેબિટ કરવામાં આવેલ રકમ બાદ રાખવામાં પણ ભલામણ કાઉન્સિલે કરી છે. નાણાકીય વર્ષ 2023-24 માટે કુલ 2 કરોડ સુધીની આ વાર્ષિક આવક ધરાવતા વ્યક્તિને વાર્ષિક પત્ર ભરવામાંથી મુક્તિમાં આવી છે. આમ સરકારી આવકના હિતમાં કરવામાં આવેલા જોગવાઈઓને ધ્યાને લેતા આ ફેરફારો ખૂબ જરૂરી આપણને દેખાય છે. બીજી કેટલીક બાબતો જે અવારનવાર આપણે ફેરફારો કર્યા છે એમાં અભ્યાસ કરતાં માલુમ પડે છે કે જૂના એક્સાઇઝ અને વેટના માળખાનો જો વિચાર કરીએ તો ઘરગથ્થુ જેવી ચીજો જેવી કે કોસ્મેટિક, કાળા ઘડિયાળ, પ્લાસ્ટિકના સેનેટરી વેર, બારીબારણા, ફર્નિચર અને મેટ્રેસ ઉપર જ્યાં 28% કર લાગતો હતો, મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને જ્યાં અસર થતી હતી ત્યાં 28%થી ઘટાડીને આ જીએસટીમાં આપણે 18% સુધી લઈ ગયા છે. સૌ મિત્રોને જણાવતા બીજો પણ આનંદ થાય છે કે પહેલાં મોબાઈલ ફોન્સ, 32 ઇંચના ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, ગીઝર, સીલિંગ ફેન, ટેબલ ફેન ઉપર પહેલાંના કર માળખામાં 31.3%નો દર લાગતો હતો તે હવે ઘટાડી આ જીએસટીના માળખામાં આપણે 18% સુધી લાવી શક્યા છે. એટલે કે લગભગ આ તે બધી જ આઇટમો ઉપર 13% સુધીનો ટેક્સ ઘટ્યો છે. ક્વાર્ટરલી રિટર્ન ફાઇલિંગ અને મંથલી રિટર્ન ફાઇલિંગ ઓફ ટેક્સેશન QRMP સ્કીમના લીધે 84 લાખ જેટલા નાના કરદાતાઓને હવે વાર્ષિક 24ની જગ્યાએ 8 જ રિટર્ન ફાઇલ કરવાની જરૂરિયાત પડે છે. માનનીય અધ્યક્ષશ્રી, આપણે એ ના ભૂલવું જોઈએ કે 5, 12, 18 અને 28ના આ કર માળખાના સ્લેબમાં જીએસટીમાં 28% જે લક્ઝરિયસ આઇટમો ઉપર ટેક્સ લાગે છે તેવી માત્ર 28 જ આઇટમો છે જે પહેલાંના કર માળખામાં 229 જેટલી હતી. એટલે કે સમગ્રતા કર માળખાનું ભારણ સામાન્ય ગ્રાહક અને વેપારી વર્ગ ઉપર ઘટાડવાનો પ્રયત્ન અને પ્રશંસનીય પ્રયત્ન જીએસટી માળખા દ્વારા કરવામાં આવ્યો છે.
માનનીય અધ્યક્ષશ્રી, કેટલીક વસ્તુઓ જે જીવન જરૂરિયાતની છે અને આપણે રોજબરોજના વપરાશમાં લઈએ છીએ તેના આંકડા પણ હું મૂકીને મારી વાત પૂરી કરીશ. જે ટૂથ પાવડર જેના પર પહેલાં 17% ટેક્સ લાગતો હતો તે હવે જીએસટીમાં 12% છે. હેર ઓઇલ પર 29.3% લાગતો હતો તે 18% છે. સાબુ પર 29.3% લાગતો હતો તે 18% છે. સ્વીટ વસ્તુઓ 7% લાગતો હતો એ આપણે 5% પર લાયા છે. વોશિંગ મશીન પર 31.3% લાગતો હતો એને 18% લાયા છીએ. એલપીજી સ્ટવ ઉપર 21% લાગતો હતો એને 18% લાયા છીએ. અને કેરોસીનના જે કંઈ આપણે સાધનો યુઝ કરે છે એના જીએસટીમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. આમ માનનીય અધ્યક્ષશ્રી, આ ગૃહને હું વિનંતી કરું છું કે જે કંઈ આ જીએસટીમાં કાયદામાં સુધારા ઇનપુટ અને જે કંઈ ઘટાડો કરવામાં આવ્યો છે તે કાયદામાં સુધારામાં માનનીય નાણામંત્રી આદરણીય કનુભાઈ દેસાઈ સાહેબ જે વિધેયક છે તેને આપણે સર્વાનુમતિથી પસાર કરીએ અને હું મારો સંપૂર્ણ ટેકો જાહેર કરું છું. ભારત માતા કી જય. રુદ્રભાઈ દવે. માળી હતા માનનીય અધ્યક્ષજી, આપણા રાજ્યના નાણામંત્રી આદરણીય કનુભાઈ દેસાઈ ગુજરાત ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ એક્ટ 2017માં જે સુધારા વિધેયક લાયા છે એના ઉપર હું મારું સમર્થન જાહેર કરવા અને મારા વિચારો વ્યક્ત કરવા આપ સમક્ષ ઉપસ્થિત થયો છું. માનનીય અધ્યક્ષશ્રી, ટેક્સ ઓન ટેક્સ જે પ્રોડક્શનની અંદર કોઈ ઉત્પાદનની અંદર કોઈ વસ્તુઓ ઉત્પાદિત થતી હોય છે એને અલગ અલગ તબક્કાઓ ઉપર ટેક્સ લાગતા હતા અને અલગ અલગ તબક્કાઓ પર જે ટેક્સ લાગતા હતા એને કાસ્કેડિંગ ટેક્સ પણ કહેવાય છે. અને ટેક્સ ઓન ટેક્સનું આવું માળખું જે હતું જેને કારણે અંતતો ગતવા પ્રજાને ખૂબ મુશ્કેલી પડતી હતી, ત્યારે એક સરળ ટેક્સ પ્રણાલી લાવવી ભારતમાં એવો વિચાર 2002માં તત્કાલીન વડાપ્રધાન શ્રદ્ધેય શ્રી અટલ બિહારી વાજપેયીજીની સરકારમાં આ નક્કી કરવામાં વિચાર કરેલો હતો. અને જ્યારે આ નક્કી કરવો વિચાર કર્યો એ વિચારનું અમલીકરણ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું. અને એણે જ્યારે અમલીકરણ કર્યું સાહેબ, ત્યારે અમલીકરણમાં કઈ રીતે કે સૌને સાથે રાખીને આપણી વેદોક્ત પ્રણાલી છે સાહેબ, સંગચ્છદ્વમ સંવદધ્વમ સંવો મનાસી જાનતામ દેવા ભાગમ યથા પૂર્વે સંજાનાનામ ઉપાસતે. સૌને સાથે રાખીને, સૌને સાથે લઈને જેમ દેવતાઓએ પોતપોતાનો ભાગ વહેંચ્યો એમ સાહેબ તમામ રાજ્યોને સાથે રાખીને, તમામ કેન્દ્ર શાસિત પ્રદેશોને સાથે રાખીને ભારત સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે બેસે, એના નાણામંત્રીઓ સાથે બેસે અને સાથે બેસીને કર પ્રણાલી નક્કી કરવી. અને એવી કર પ્રણાલી કે જે પ્રકારે મધુમાખી પોતે ફૂલમાંથી પરાગરજ પ્રાપ્ત કરે, પોતાનું પણ શ્રેય કરે અને ફૂલનું પણ શ્રેય કરે, એ રીતે આ પ્રણાલી સાહેબ અમલમાં લાવવામાં આવી. મારા પૂર્વ વક્તાએ કહ્યું કે કેટલાક નકારાત્મક વિચારધારાના લોકોએ આજે અહીંયા છે ને નહીં, મારે આપના માધ્યમથી એ લોકોને કહેવું હતું અને આપના માધ્યમથી સમગ્ર ગ્રહનું પણ ધ્યાન દોરવા માગું છું. હાલમાં સાહેબ રક્ષાબંધન જેવો પવિત્ર તહેવાર ગયો. આ કોંગ્રેસ પક્ષવાળા સાહેબ મુસ્લિમ તુષ્ટિકરણની હદ ક્યાં સુધી કરશે? શરમ આવવી જોઈએ એમને સાહેબ. આટલી હદે તુષ્ટિકરણની નીતિ સાહેબ કોઈના ઉપર આ પ્રકારે હાસ્યપાત્ર પોતે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ ઉપર એવી પોસ્ટ મૂકવામાં આવે ટેક્સ બંધનના નામથી. ઈદની શુભકામના પાઠવે સાહેબ, કંઈ વાંધો નથી, સારી વાત છે, પણ એમને મુશ્કેલી ક્યાં આવી ટેક્સ રક્ષાબંધનમાં?
અને હું સાહેબ આપના માધ્યમથી, ગૃહના માધ્યમથી એ લોકોને કહેવા માગું છું કે આવી માનસિકતા ભાગલાવાદી, અરાજકતાવાદી, સામાજિક સદભાવ અને સામાજિક સમરસતાને તોડવાના માટે જીએસટીના નામથી સાહેબ પોસ્ટ મૂકવામાં આવે છે. અને એ પોસ્ટનું સાહેબ સાતત્યપૂર્ણ જ્યારે કરવામાં આવે, એ વાત ખરી છે કે ખોટી, એનો તપાસ કરવામાં આવે છે સાહેબ. ત્યારે જ્યારે વીએટીની પ્રણાલી અમલીમાં હતી, તે વખતની ટેક્સ ઓન ટેક્સની પ્રણાલી અમલીમાં હતી અને અત્યારની જે પ્રણાલી અમલીમાં છે એમાં ખૂબ અંતર છે. આ ટેક્સો ઘટ્યા છે. આ બહેનોના, ભાઈઓના પવિત્ર હિન્દુ તહેવાર ઉપર મજાક કરનાર લોકોને આપણે સૌએ ઉજાગર કરવા પડે. વારે ને તહેવારે જીએસટીના નામથી એના આકાઓ ત્યાં કને જે પ્રકારે બોલી રહ્યા છે એમને પણ સમજવાની આવશ્યકતા છે. માનનીય નાણામંત્રી શ્રી અત્યારે પોતે સુધારા વિધેયક રજૂ કરતા હતા સાહેબ, ત્યારે એમણે પોતે વિષય મૂક્યો કે અત્યાર સુધીમાં 14% વધારે લોકોએ ટેક્સ ભરી દીધો છે અને ચાલુ વર્ષમાં પણ સાહેબ 33% ટેક્સ આવી ગયો છે. પ્રમાણિક કરદાતાઓ છે સાહેબ, અને આ પ્રમાણિક કરદાતાઓનું સન્માન કરવું દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને એમની સરકારે હંમેશા વિચાર કર્યો છે. અને પ્રમાણિક કરદાતાઓને ક્યાંય મુશ્કેલી ના પડે એના માટે જીએસટી કાઉન્સિલમાં પણ વારંવાર બેઠકો બોલાવીને જ્યાં જ્યાં જે રીતે, જે પ્રકારે જે માહિતી ઉપલબ્ધ થાય અને જે પ્રશ્નો ઉત્પન્ન થતા હોય છે એનું કાયદાના આધારે સાહેબ નિરાકરણ કરી અને લોકોની પ્રજાની સુખાકારી માટે એ કાર્ય કરતા હોય છે. સાહેબ, જીએસટી એ ટેકનોલોજીથી પ્રેરિત અને ટેકનોલોજીથી સંચાલિત હોવાને કારણે રિટર્ન ફાઇલ કરવામાં પણ તમામ ઝડપી પ્રક્રિયાઓ થતી હોય છે. સાહેબ, આ જીએસટી અમલીકરણને કારણે વન નેશન વન ટેક્સ, એક દેશ એક કર, એની પ્રણાલી સાહેબ રાજ્યની અંદર, આપણા દેશની અંદર લાવ્યા હોય તો એનો સંપૂર્ણ યશ આ દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખાય છે. સાહેબ, આના કારણે ઘણી બધી વસ્તુઓમાં ઘટાડો થયો છે. મારા પૂર્વ વક્તા ભાઈ અમૂલભાઈએ આ બાબતના ફિગરો કયા એટલે હું એનું પુનરાવર્તન ન કરતા, અનેક બાબતોએ, અનેક માલ ઉપર, અનેક જણસીઓ ઉપર ટેક્સો ઘટ્યા છે, જેને કારણે કરી અને એ વસ્તુઓ ઘટી છે. અગાઉ સાહેબ વીએટી અમલમાં હતો ત્યારે જે ટેક્સ ઓન ટેક્સ મેં જે વાત કરી એને કારણે ઘણી મુશ્કેલી પડતી હતી ને એને કારણે સરળીકરણ બન્યું છે આ વખતે. અને એ પણ સાહેબ જ્યારે આ જીએસટીની કાઉન્સિલ મળે છે, આદરણીય કેન્દ્રના નાણામંત્રી એના અધ્યક્ષ હોય છે, એ જીએસટી કાઉન્સિલની અંદર કેન્દ્રના રાજ્ય કક્ષાના નાણામંત્રી પણ હોય છે, નાણાં સચિવ હોય છે અને તમામ રાજ્યોના નાણામંત્રીઓ હોય છે. સાહેબ, સૌ સાથે મળીને આમાં ક્યાંય કોઈ પક્ષાપક્ષનો વાત જ નથી. એ લોકો અંદર એક વાત કરે છે અને બહાર બીજી વાત કરે છે. જ્યારે કંઈ મુશ્કેલી હોય, જ્યારે કંઈ તકલીફ હોય, પોતાના રાજ્યની કંઈ તકલીફ હોય, જીએસટી પ્રણાલીને લાગુ કરવામાં પણ જ્યાં જ્યાં જે સમસ્યાઓ હતી એ સમસ્યાઓ જ્યાં જ્યાં ઉદ્ભવે છે એનું સમાધાન માનનીય નાણામંત્રી શ્રી જીએસટી કાઉન્સિલના અધ્યક્ષશ્રી એ કરતા હોય છે ને એ પ્રણાલીઓ લાવતા હોય છે. ત્યારે એને અનુરૂપ, એને અનુસાંગિક રાજ્યએ પણ પોતાના સુધારા વધારાઓ કરવાના હોતા હોય છે. એ પ્રકારે આજે માનનીય કનુભાઈ એ સુધારા વિધેયક લાવ્યા છે. સાહેબ, ગુજરાત સરકારની અંદર પણ આ જીએસટીના અમલીકરણ થવાથી મેરા બિલ મારા અધિકાર એ યોજનાને પણ સાહેબ ખૂબ મોટો પ્રતિસાદ મળ્યો છે. સરકારે ઇનામો બહાર પાડ્યા છે. જે કોઈ પણ ગ્રાહક પોતે માલ લેવા જાય અને બિલ લે એ એનો અધિકાર છે. મેરા બિલ મેરા અધિકારની નીચે એ જ્યારે મૂકે છે તો ત્યારે એને પ્રોત્સાહક ઇનામો આપીને પણ આ પ્રણાલીને મજબૂત કરવા માટે, ગ્રાહકોની જાગૃતિ માટે અને ગ્રાહકો પણ ન છેતરાય એના માટે થઈને જીએસટીની અંદર, ગુજરાત સરકારની અંદર પણ આ પદ્ધતિ અમલવારી છે. 100% સ્પોટ વેરિફિકેશન થાય છે. જીએસટીના પ્રાઇમ અને બિગ ડેટા એનાલિસિસ પ્રોગ્રામ પણ લાવેલા છે. સતત મોનિટરિંગ અને રિવ્યૂ થાય છે. ફેસલેસ પ્રોસેસ થાય છે. 7 દિવસની અંદર સાહેબ આધાર કાર્ડને આધારિત એની અરજીઓ પણ પાસ થતી હોય છે. આ ગુજરાત સરકારની સિદ્ધિઓ છે સાહેબ. અને 7 દિવસની અંદર એની અરજી પણ થઈ જાય છે અને 60 દિવસની અંદર એનું રિફંડ પણ આપી જવાતું હોય છે. સાહેબ, મોબાઈલ સ્ક્વોડ પણ ગુજરાત સરકારે
જીએસટી વિભાગમાં મૂકેલી છે. ઘણા બધા ટોલ ગેટ ઉપર અનેક ટ્રકો ઉપર તે જ વખતે ચેકિંગ થતું હોય છે ત્યારે ઘણી જગ્યાએ ઘણા એવા લોકો હોય છે તો ચોરી પણ પકડાય છે અને એને ત્યાં ને ત્યાં દંડ પણ આપવામાં આવતો હોય છે. એટલે કે કરચોરો જે લોકો છે એના ઉપર લગામ લાગે છે અને પ્રમાણિક કરદાતાઓ છે એને એ સ્કોડથી ન્યાય મળતો હોય છે. સાહેબ, સમગ્ર રીતે આમ જુઓ તો જીએસટીના તમામ બાબતોને, કરદાતાઓના લાભને આવકારીને સરકારી આવકને સુનિશ્ચિત કરવા માટે માનનીય કનુભાઈ દેસાઈ સાહેબ જે વિધેયક લાવ્યા છે એને હું મારું સમર્થન આપું છું. ધન્યવાદ. ભારત માતા કી જય. માન્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા. માનનીય અધ્યક્ષશ્રી, જીએસટી કાયદા હેઠળની મહત્ત્વની બાબતોને આવરી લઈને કરદાતાના લાભ માટે તેમજ સરકારી આવકને સુનિશ્ચિત કરવા માટે માનનીય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબે રજૂ કરેલ જીએસટી કાયદામાં સુધારા અંગેના આ વિધેયકને મારો હું સંપૂર્ણ ટેકો આપું છું. માનનીય અધ્યક્ષશ્રી, જીએસટી કાઉન્સિલની 53મી બેઠકમાં વેપારી વર્ગના હિતમાં કરવામાં આવેલ કેટલીક મહત્ત્વની ભલામણો અંગે હું ગૃહને વાકેફ કરવા માગું છું. માનનીય અધ્યક્ષશ્રી, ભારત દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં 1 જુલાઈ 2017થી જીએસટી કાયદાનું અમલીકરણ પ્રસિદ્ધ કરી વન નેશન વન ટેક્સ વન માર્કેટનું ભારત દેશની જનતાનું વર્ષો જૂનું સ્વપ્ન સિદ્ધ કરેલ છે. માનનીય અધ્યક્ષશ્રી, જીએસટી કાયદાના નાના મોટા તમામ વર્ગનું અને દરેક નાગરિકનું ધ્યાન રાખવામાં આવેલ છે. સાથે સાથે ભારત દેશના ઉદ્યોગ ધંધા વિદેશી કંપનીઓ સાથે સ્પર્ધા કરી શકે તેવી જોગવાઈ પણ સમયાંતરે કરવામાં આવેલ છે. માનનીય અધ્યક્ષશ્રી, સરકાર, પ્રજા અને ઉદ્યોગ ધંધા એમ દરેક વર્ગમાંથી મળતા પ્રતિસાદ અને સૂચનોને ધ્યાનમાં લઈ વખતો વખત જરૂરી સુધારા કરવામાં આવે છે. સરકારે દરેક રાજ્યને સાથે રાખી સબકા સાથ સબકા વિકાસનું સૂત્ર ચરિતાર્થ કરેલ છે. માનનીય અધ્યક્ષશ્રી, વિવિધ એસોસિએશનો અને વેપારી સંગઠનો તરફથી પ્રી ઓડિટ રકમને ઘટાડવા માટેની રજૂઆતો પ્રાપ્ત થયેલ હતી. હાલમાં જીએસટી કાયદા અન્વયે પ્રી ડિપોઝિટની રકમ પ્રથમ અપીલ તબક્કે મહત્તમ ₹25 કરોડ છે અને દ્વિતીય એટલે કે ટ્રિબ્યુનલ તબક્કે મહત્તમ ₹50 કરોડ છે. માનનીય અધ્યક્ષશ્રી, વિવિધ એસોસિએશન અને વેપારી સંગઠન તરફથી મળેલ આ રજૂઆતો ધ્યાને લઈને આ રકમ ઘટાડીને પ્રથમ અપીલ અને દ્વિતીય અપીલ એટલે કે ટ્રિબ્યુનલના બંને તબક્કે મહત્તમ ₹20 કરોડ કરેલ છે. વધુમાં ટ્રિબ્યુનલ તબક્કે આ રકમ ભરવાપાત્ર વેરાના 20%થી ઘટાડી 10% પણ કરેલ છે. આ પ્રકારે વિવિધ વેપારી એસોસિએશન તરફથી મળેલી રજૂઆતોને ધ્યાનમાં રાખી વેપારને પ્રોત્સાહન આપવા માટે મહત્ત્વના આ ફેરફારો આ વિધેયકમાં કરવામાં આવેલ છે. માનનીય અધ્યક્ષશ્રી, નિકાસ બાદ માલની કિંમતમાં વધારો થાય તો આ વધારાના કારણે ચૂકવવામાં આવેલ આઈજીએસટી વેરાની રિફંડ બાબતે વિવિધ એસોસિએશન વેપારી સંગઠન તરફથી રજૂઆતો મળેલ એવા કિસ્સાઓમાં કે જ્યાં નિકાસ કરેલ ચીજવસ્તુના ભાવ અમુક આંતરરાષ્ટ્રીય પરિબળો સાથે જોડાયેલા હોય અને કરારની શરતો કે અન્ય કારણસર નિકાસ કરાયેલા માલની કિંમતમાં અપવર્ડ રિવિઝન થતાં તેની કિંમતમાં સુધારો કરી નિકાસકારે લાગુ પડતા વ્યાજ સાથે વધારાના આઈજીએસટી ચૂકવવાની જોગવાઈ છે,
પરંતુ માનનીય અધ્યક્ષશ્રી, આવા ચૂકવાયેલા વધારાના IGSTનો રિફંડનો દાવો કરવા માટે અગાઉ કોઈ જોગવાઈ ન હતી, જેથી આ રકમના રિફંડ આપવા માટેની જોગવાઈ પણ આ સુધારામાં કરવામાં આવેલ છે. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય નાણામંત્રીશ્રીએ રજૂ કરેલ GST કાયદામાં સુધારા અંગેના આ વિધેયકને મારો હું ટેકો જાહેર કરું છું. ધન્યવાદ. માન્ય શ્રી જગદીશભાઈ મકવાણા. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ સાહેબ દ્વારા ગુજરાત માલ સેવા વેરા સુધારા વિધેયક 2024 સન્માનની ગૃહ સમક્ષ લઈને આવ્યા છે, ત્યારે તેને હું સમર્થન આપું છું અને તેમાં મારા વિચારો વ્યક્ત કરું છું. માનનીય અધ્યક્ષશ્રી, GST કાયદાની જોગવાઈ અનુસાર બિન નોંધાયેલ વ્યક્તિને કરવામાં આવતા સપ્લાયના કિસ્સામાં પ્લેસ ઓફ સપ્લાય ઇનવોઇસમાં નોંધાયેલા વ્યક્તિના સરનામા મુજબનું ગણાય છે. માનનીય અધ્યક્ષશ્રી, જે કિસ્સામાં બિલિંગનું સરનામું ડિલિવરી સરનામાથી અલગ હોય, ખાસ કરીને ઈ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા કરવામાં આવતા વ્યવહારો, તો આવા કિસ્સામાં પ્લેસ ઓફ સપ્લાય અને સ્પષ્ટતા કરવા વેપારી એસોસિએશન અને ટ્રેડ ચેમ્બર્સ દ્વારા રજૂઆત કરવામાં આવેલ હતી. માનનીય અધ્યક્ષશ્રી, જે રજૂઆત સ્વીકારીને ખરેખર જ્યાં ચીજ વસ્તુનો વપરાશ થાય છે તે રાજ્યને આવા વ્યવહારો પર વેરો મળી રહે તેવી સ્પષ્ટતા GST કાઉન્સિલ દ્વારા કરવામાં આવેલ છે. માનનીય અધ્યક્ષશ્રી, GST કાયદામાં થતી કરચોરીને ડામવા પાન મસાલા અને તમાકુના ઉત્પાદકો સંબંધિત નવી સિસ્ટમ અમલમાં મૂકવામાં આવેલ છે. માનનીય અધ્યક્ષશ્રી, આ સિસ્ટમ દ્વારા આ ક્ષેત્રમાં થનાર કરચોરીમાં વ્યાપક ઘટાડો થશે અને સરકારી આવકમાં વધારો થશે. વધુમાં આ સિસ્ટમના અમલીકરણ સંબંધિત ઘણા પ્રશ્નોના નિરાકરણ બાબતે પણ સ્પષ્ટતા કરવામાં આવેલ છે. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય નાણામંત્રીશ્રીએ રજૂ કરેલ GST કાયદામાં સુધારા અંગેના ગુજરાત માલ અને સેવા વેરા સુધારા વિધેયક 2024ને મારો સંપૂર્ણ ટેકો હું જાહેર કરું છું. શ્રીમતી રીવાબેન જાડેજા. માનનીય અધ્યક્ષશ્રી, આદરણીય નાણામંત્રી શ્રી સુધારા વિધેયક લઈને આવ્યા છે, એના ઉપર મારા વિચારો રજૂ કરતાં પહેલાં આ ગૃહ સમક્ષ હું ખૂબ જ એક ઐતિહાસિક ક્ષણ રજૂ કરવા ઈચ્છું છું આપની પરવાનગીથી. આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી હાલ પોલેન્ડની મુલાકાતે છે, ત્યારે આપણા ગુજરાત તરીકે, એક ભારતીય તરીકે આપણને ગૌરવ થાય એવી એક બાબત આ ગૃહ સમક્ષ હું મૂકવા માગું છું કે આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ પોલેન્ડની મુલાકાત લીધી ત્યારે એમણે જામનગરના મહારાજા દિગ્વિજયસિંહજી અને જામનગર વિશે જે વાત કરી એ એમના શબ્દોમાં હું કહું તો જામનગરના મહારાજા દિગ્વિજયસિંહજીએ બીજા વિશ્વયુદ્ધના સમયે પોલેન્ડના નાગરિકોને જામનગરમાં શરણ આપી અને આજે પણ પોલેન્ડનું જ્યારે પાર્લામેન્ટરી સેશન શરૂ થાય છે એ પહેલાં સૌપ્રથમ જામનગરનું સ્મરણ અને મહારાજા દિગ્વિજયસિંહજીનું સ્મરણ કરવામાં આવે છે અને ત્યારબાદ જ આ સત્ર છે એ શરૂ કરવામાં આવે છે. આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ જે વાત કરી એ અંતર્ગત મહારાજા દિગ્વિજયસિંહે જે બીજ ભારત અને પોલેન્ડ વચ્ચે રોપ્યા એના કારણે જ આજે ભારત અને પોલેન્ડના સંબંધો વધુ મજબૂત અને ગાઢ બન્યા છે. આ તકે આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ ત્યાં બનેલા મહારાજા દિગ્વિજયસિંહજીના સ્મારક ઉપર પુષ્પાંજલિ અર્પણ કરી અને ખરા અર્થમાં એમને શ્રદ્ધાંજલિ પાઠવી અને એક નવો ઇતિહાસ ભારત અને પોલેન્ડ વચ્ચે સર્જાય એની પણ ખાતરી આપી છે. હવે આદરણીય નાણામંત્રી શ્રી જે GST 2017ના સુધારા વિધેયક લઈને આવ્યા છે એ અંતર્ગત હું મારા વિચારો આ ગૃહ સમક્ષ રજૂ કરું છું. GSTની વાત કરીએ તો ઘણી બધી નકારાત્મકતા આપણને જોવા મળે. અત્યારે પણ ઘણા બધા વેપારીઓમાં GSTને લઈને ઘણું બધું એક કન્ફ્યુઝન અને કોમ્પ્લેક્સ માનસિકતા જોવા મળે છે, જે આ ગૃહના માધ્યમથી
મારા પૂર્વ વક્તાઓએ જે ઝીણવટભરી ચોખવટ કરી અને એને સુધારવાની જે વાત અને વિચારો રજૂ કર્યા છે તેને પણ હું મારું અનુમોદન આપું છું. અને સાથે સાથે વાત કરીએ આ સુધારા વિધેયકની, એ પહેલાં જીએસટીની એક પૃષ્ઠભૂમિની વાત કરીએ તો લગભગ 7 વર્ષ કરતાં વધારે સમય જીએસટીના અમલીકરણને થયેલ છે. ખાસ જીએસટી લાવવાના જે મુખ્ય હેતુ એ સરકારી આવકમાં વધારો તો ખરો, પણ મધ્યમ વર્ગની પાયાની જરૂરિયાતનો પણ ખ્યાલ રાખવામાં આવે એ દ્રઢપણે ખાતરી આપવા સાથે જીએસટીનું અમલીકરણ છે એ શક્ય બન્યું. જીએસટીના અમલથી સમગ્ર ભારતમાં કર માળખાનું એકત્રીકરણ અને સાથે સાથે દેશના વિભિન્ન રાજ્યો તેમજ કેન્દ્રના વિવિધ 17 જેટલા કાયદાઓને જીએસટી હેઠળ એક કરમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા. આનાથી આર્થિક એકાકીકરણને પણ પ્રોત્સાહન મળ્યું અને સાથે સાથે સમગ્ર માલ અને સેવાઓ ઉપર હવે સમગ્ર દેશમાં એક કર લાદવામાં આવે છે. જીએસટીના અમલીકરણથી નાના મોટા તમામ વેપારીઓ તેમજ ઉદ્યોગકારોને વધુ સવલત મળેલ છે. જે અંતર્ગત હું વાત કરું તો સૌપ્રથમ સવલત એટલે વેરા શાખ. કાયદો અમલમાં આવવાથી સમગ્ર દેશના કોઈ પણ ખૂણેથી જો તમે માલની ખરીદી કરો છો તો ત્યાં જ તમને વેરા શાખ ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેનાથી ચીજ વસ્તુઓની કિંમતમાં ઘટાડો થયેલ છે. આ ઉપરાંત અગાઉના જુદા જુદા કાયદાઓ હેઠળ લાવવામાં આવતા વેરાના દરની સરખામણીએ જીએસટી કાયદા હેઠળ વેરાના દરનું ભારણ પણ ઘટ્યું છે. બીજી રીતે પારદર્શિકતાની વાત કરીએ તો જીએસટી સિસ્ટમના અમલમાં આવતા કોઈ પણ કરદાતાને ઘરે બેઠા જ નોંધણી, પત્રક, રિફંડ જેવી તમામ સુવિધાઓ ઓનલાઈન ઉપલબ્ધ થયેલી છે. વધુમાં કહું તો એકીકૃત બજાર, કોઈ કેસ્કેડિંગની અસર નહીં, ઓછી નિયમનકારી માર્ગદર્શિતા, આ ઉપરાંત ઓનલાઈન સરળ ટ્રાન્ઝેક્શન, જીએસટી પ્લસ મેક ઇન ઇન્ડિયાને એક સાથે જોઈએ તો ઉત્પાદનમાં સતત થતો વધારો અને ઈ કોમર્સ માટે સૌથી સરળ કામગીરી જીએસટી હેઠળ કરવામાં આવેલી છે. સાથે સાથે ઉચ્ચ સીમા મર્યાદા એટલે કે નાના ઉદ્યોગકારોને 40 લાખની મર્યાદા બાંધીને જીએસટી હેઠળ આવરી લેતા સૌથી વધારે બેનિફિટ થયેલો છે. આ તમામ તો આપણે ઉદ્યોગોની વાત કરી, રોકાણકારોની વાત કરી, પણ સામાન્ય વર્ગો માટે શું? તો માનનીય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી સામાન્ય અને નાના વર્ગોની વાત હું કરું તો જે વર્ગ ઘરનું સ્વપ્ન જોવે છે અને એમાં પણ 45 લાખ કરતાં ઓછી કિંમતનું ઘર લેવાનું જ્યારે વિચારે ત્યારે ફક્ત 1% દરે એમને ઘરનું સ્વપ્ન છે એ સાકાર થવામાં આ જીએસટી મદદરૂપ બને છે. એમાં પણ જો બીઓસી હેઠળ તમે પરમિશન પહેલે લીધેલી છે તો આ કરની પણ માફી જીએસટી હેઠળ આપવામાં આવે છે. અને આ ઉપરાંત માનનીય અધ્યક્ષશ્રી, જે આદરણીય નાણામંત્રી આ સુધારા વિધેયકમાં જે ફેરફારો કરી અને આપણા સમક્ષ મૂક્યું છે એ અંતર્ગત કલમ 261 અને કલમ 20 અંતર્ગત હાલની જોગવાઈ મુજબ ઇનપુટ સેવા વિતરણ હેઠળ નોંધણી નંબર લેવા અંગે કોઈ વિકલ્પ હતો, જેને લીધે કરદાતાઓમાં આ જોગવાઈઓના પાલન અંગે દ્વિધા રહેતી હતી. વધુમાં આઈએસડી રજિસ્ટ્રેશન ફરજિયાત ન હોવાને કારણે અમુક કિસ્સાઓમાં જ્યાં સેવાઓ ગુજરાત રાજ્યમાં વપરાયેલ હોવા છતાં હેડ ઓફિસો બીજા કોઈ રાજ્યમાં હોય ત્યારે યોગ્ય રીતે આઈએસટી જોગવાઈનું પાલન ન થવાને લીધે સરકારને વેરાની આવકમાં ઘણું બધું નુકસાન થતું હતું. પરંતુ આ સુધારક વિધેયકને લાવવાથી કાયદો વધારે રીતે અસરકારક રીતે આપણે અમલ કરી શકીશું અને સરકારને જે વેરાનું નુકસાન થતું હતું એને બચાવી શકીશું. તદુપરાંત વધુમાં કહું તો હાલની જોગવાઈ કલમ 9(3) અને કલમ 9(4) હેઠળ ભારતના રિઝર્વ ચાર્જ અંગે કોઈ ખાસ ખુલાસો ન હોય તેના કારણે પણ સરકારને નુકસાન જતું હતું. જે અંતર્ગત આ કલમમાં ફેરફાર કરવાથી આ જોગવાઈનો વ્યાપ પણ વધશે. આથી એકંદરે સરકારની વેરાકીય આવકમાં વધારો અને કરદાતાઓને પણ વિવાદથી બચાવી શકાશે. આ ફેરફાર બાદ આઈએસડીની નોંધણી ફરજિયાત થતાં આવી તમામ આવકોને સરકારના વેરાકીય આવકમાં વધારો કરશે. કાયદાકીય જોગવાઈઓ સ્પષ્ટ થતાં કરદાતાઓને જે કાયદાકીય ગૂંચ છે એમાંથી સદંતર મુક્તિ મળશે અને લાંબા ગાળે વેરાકીય વિવાદો ઘટશે અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં પણ વધારો જોવા મળશે. મારા પૂર્વ વક્તાશ્રીએ કીધું કે કલમ 122 ક
ખાસ કરીને તમાકુ ઇન્ડસ્ટ્રીઝમાં આનું પ્રભુત્વ જોવા મળે છે. તમાકુ ઇન્ડસ્ટ્રીઝમાં તમાકુ ઉત્પાદકો માટે સરળ ટેક્સ કોમ્પ્લાયન્સ અને સાથે સાથે કલમ 148 હેઠળ સ્પેશિયલ પરફોર્મન્સ અને સ્પેશિયલ પ્રોસિજર નક્કી કરવામાં આવેલ છે, જેથી મશીનની નોંધણી અને તેના પત્રકો વગેરે અંગેની જોગવાઈ કરેલ છે, જેના કારણે આ કલમના અમલીકરણથી જે સરહદ અધિનિયમની 148ની કલમ છે તેના અંતર્ગત મશીનની નોંધણી થતાં સરકાર દ્વારા મશીનના સપ્રમાણ ઉત્પાદન, વેચાણ વગેરેમાં એ દર્શાવવામાં આવે છે કે નહીં તેની પણ વધુ સારી રીતના ચકાસણી શક્ય બનશે. આ જોગવાઈથી કલમ 148ની અમલવારી વધુ સારી રીતના થશે અને એકંદરે તમાકુના ઉત્પાદન પર થતી વેરાકીય આવકમાં પણ વધારો થશે. ટૂંકમાં કહીએ તો ઉદ્યોગકારોથી લઈ નાના મોટા વેપારીઓથી લઈ અને મધ્યમ વર્ગથી લઈ તમામે તમામ સમાજના જેટલા પણ સેક્ટર્સ છે એમાં આ માનનીય નાણામંત્રી શ્રી સુધારા વિધેયક લઈને આવ્યા છે જીએસટીના અંતર્ગત, તેને હું આ ગૃહ સમક્ષ અનુમોદન આપી અને આપ સૌને પણ વિના વિઘ્ને પસાર કરવાનો એક વિનંતી કરું છું. અસ્તુ. માન્ય શ્રી ઉમેશભાઈ મકવાણા. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સન 2024 વિધાયક ક્રમાંક નંબર 13 જે લઈને આવ્યા છે એમાં હું મારા વિચારો રજૂ કરું છું અને સાથોસાથ આ બિલને હું મારું સમર્થન પણ જાહેર કરું છું. માન્ય અધ્યક્ષશ્રી, માનનીય મંત્રીશ્રીને આ બિલને અનુસંધાનમાં થોડાક મારા સૂચનો હું આપવા માગું છું કે માનનીય અધ્યક્ષશ્રી, જે આપણો અન્નદાતા છે, જગતનો તાજ છે, એ જે ઓજારો વાપરે છે એમાં સંપૂર્ણ જીએસટી નાબૂદ થવું જોઈએ, જેથી કરીને એના નફો થોડોક વધારી શકે. જેમ કે ખાતર હોય, બિયારણ હોય કે જંતુનાશક દવા હોય, ટ્રેક્ટર હોય કે ટ્રોલી હોય, તો એમાં જીએસટી કે સેન્ટ્રલ ગવર્મેન્ટનું જીએસટી ને રાજ્ય સરકારનું જીએસટી એ સંપૂર્ણ નાબૂદ થવું જોઈએ. સાથોસાથ માનનીય અધ્યક્ષશ્રી, જે આપણા દરિયાકાંઠાના જે માછીમારો ભાઈઓ છે, દરિયાકાંઠો ગુજરાતનો ખૂબ મોટો આવેલ છે, 1600 કિલોમીટરથી પણ વધારે આપણો દરિયાકાંઠો આવેલ છે, કે માછીમારો ભાઈઓ જે છે એને આપણે જે ડીઝલ આપીએ છીએ એમાં પણ આ ટેક્સ થોડોક નાબૂદ થવો જોઈએ તેવી પણ એક સૂચન છે માન્ય અધ્યક્ષશ્રી. સાથોસાથ મધ્યમ વર્ગ પોતાનું ઘરનું ઘર બનાવી શકે એના માટે થઈ અને જે સિમેન્ટ જે છે એમાં પણ જીએસટી 5% અંદર હોવો જોઈએ માન્ય અધ્યક્ષશ્રી. સાથોસાથ માન્ય અધ્યક્ષશ્રી, જે ડેરી પ્રોડક્ટ છે આપણી, જેમ કે છાશ હોય, દૂધ હોય, માખણ હોય, એમાં પણ જીએસટી સંપૂર્ણપણે નાબૂદ થવું જોઈએ માન્ય અધ્યક્ષશ્રી, એ પણ મારું સૂચન છે. સાથોસાથ માન્ય અધ્યક્ષશ્રી, જીવન જરૂરિયાત જે દવાઓ જે છે, જેમ કે ડાયાબિટીસ હોય, કેન્સર હોય, જેમ કે નાના બાળકોની દવાઓ હોય, આવી જે જીવન જરૂરિયાત દવાઓ જે છે એના ઉપર સંપૂર્ણ જીએસટી નાબૂદ થવું જોઈએ તેવી એક મારી વિનંતી છે. સાથોસાથ માન્ય અધ્યક્ષશ્રી, જે આ પેટ્રોલ અને ડીઝલ જે છે આ પેટ્રોલ અને ડીઝલને જીએસટીની અંદર લાવી અને પેટ્રોલ અને ડીઝલનો સમાવેશ જીએસટીમાં થાય, જેથી કરીને પેટ્રોલ અને ડીઝલ હયાત જે કિંમત, જે માર્કેટ કિંમત છે એમાં ખૂબ જ સસ્તું કરી શકાય, તો એવી પણ એક વિનંતી છે. એટલે માનનીય મંત્રીશ્રીને એક વિનંતી કરું છું કે આ જે મારા સૂચનો છે એ વિનંતીના રૂપે લે તેવી માગણી છે. શ્રી પ્રકાશભાઈ ભરમોરા. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય નાણામંત્રી આદરણીય કનુભાઈ દેસાઈ, જે જીએસટી કાયદા હેઠળની મહત્ત્વની બાબતોને આવરી લઈને કરદાતાના લાભ માટે તેમજ સરકારી આવકને સુનિશ્ચિત કરવા માટે માનનીય નાણામંત્રીશ્રીએ રજૂ કરેલ જીએસટી કાયદામાં સુધાર અંગેના આ વિધેયકને મારો સંપૂર્ણ ટેકો જાહેર કરું છું અને જીએસટી ઉપર મારા વિચારો વ્યક્ત કરું છું. માનનીય અધ્યક્ષશ્રી, 2014માં દેશના
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશની સુકાન સંભાળ્યું ત્યારે દેશની આર્થિક સ્થિતિ દયનીય સ્થિતિ હતી. દેશ વિશ્વના 11મા નંબરના અર્થતંત્રે દેશ અટકી ગયો હતો. પોલિસી પેરાલિસિસ હતું. દેશને આગળ લઈ જવો બહુ મુશ્કેલ હતો. છાસવારે આતંકવાદી હુમલા થાય, દેશનું અર્થતંત્ર બીમાર હતું. પણ એ સમયે મોદી સાહેબે દ્રઢ નિશ્ચય સાથે દેશને આગળ વધારવાનો સંકલ્પ કર્યો અને 30મી જૂન 2017ની મધ્યરાત્રિએ કે આઝાદી પછી 70 વર્ષ પછી મોદી સાહેબે આ દેશની ઉન્નતિ માટે જીએસટી રાત્રે 12 વાગે બિલ લોન્ચ કર્યું અને એના પછી દેશની જે આર્થિક ઉન્નતિ થઈ છે ને એ વિશ્વના 11મા નંબરનું અર્થતંત્ર આજે વિશ્વના 5મા નંબરના અર્થતંત્રે પહોંચ્યું ને તો એ મોદી સાહેબની દીર્ઘદ્રષ્ટિ અને આ જીએસટી જે રિફોર્મ કર્યું છે એ એક મહત્ત્વનું એક કારણ રહ્યું છે. માનનીય અધ્યક્ષશ્રી, કોઈ પણ દેશ હોય, રાજ્ય હોય, શહેર હોય, એના વિકાસમાં ઉદ્યોગ વેપારની બહુ મોટી ભૂમિકા હોય છે. વેપાર ઉદ્યોગકારો દેશની ઉન્નતિ માટે પ્રોડક્ટ બનાવતા હોય છે, સર્વિસોના માધ્યમથી દેશને આગળ લાવતા હોય છે. પણ 2017 પહેલાં ટેક્સની આંટીઘૂંટીમાં વેપાર કરવો એક બહુ મુશ્કેલીનું હતું. આજે અમે જ્યારે વેપાર કરતા તો માલ બીજા સ્ટેટમાં વેચી તો સી ફોર્મ ઉઘરાવવાનું કેટલી બધી વિટમણાઈ હતી. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે અટલ બિહારી વાજપેયીજીનું જે સપનું હતું વન નેશન વન ટેક્સ એમને પૂરું કર્યું અને વેપાર ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં આજે ભારત રહ્યું ને એ વિશ્વના અગ્રગણ્ય દેશોમાં આવી ગયું. આના માટે જીએસટીમાં જે ટેક્સની આવક હતી, આજે હું બધી પ્રોડક્ટની વાત નથી કરતો પણ અમારા સિરામિક પ્રોડક્ટ જે મોરબીમાં ભારતનું 92% સિરામિક મોરબીમાં બને છે એ સમયે 15% એક્સાઇઝ અને 15% વેટ હતો. એક્સાઇઝ ઉપર વેટ લાગે એટલે ટોટલ તો 32% ઉપર એની કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ આવે. આ 32%નો ટેક્સ જીએસટીમાં 18% ટેક્સ કર્યો. કહેવાનો મતલબ ટેક્સ ઘટાડ્યો અને છતાં પણ માનનીય કનુભાઈ દેસાઈ સાહેબે જે કીધું કે આપણી આવક ઉત્તરોત્તર વધતી જાય છે તો એનું જે કારણ છે કે ટેક્સ નહીં વધાર્યો પણ ટેક્સનો વ્યાપ વધ્યો. એટલે કે લોકોએ સ્વયંભૂ એક રાષ્ટ્રની ઉન્નતિ માટે ટેક્સ આપે ને એવું આખું એક વાતાવરણ બન્યું એટલે એનો વ્યાપ વધાર્યો અને એના માધ્યમથી આજે દેશની કેન્દ્ર સરકારની તિજોરી હોય કે રાજ્ય સરકારની તિજોરીમાં ઉત્તરોત્તર જીએસટીની આવક વધતી જાય છે. અને આ આવક વધવાની સાથે સાથે આ પૈસા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના સર્વસ્પર્શી વિકાસ માટે ગરીબો હોય, યુવાનો હોય, મહિલા હોય, ખેડૂતો હોય, આ બધા વર્ગના સશક્તિકરણમાં જે આયોજન થાય છે બજેટોનું અને એના માધ્યમથી દેશની ઉન્નતિ થતી જાય છે. આપણો જે ટેક્સની આવક વધે છે એની પાછળ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે એટલી દીર્ઘદ્રષ્ટિથી બધા સેક્ટરોમાં કામ કર્યું છે. સ્ટાર્ટઅપ હોય, ડિજિટલ ઇન્ડિયા હોય, દેશના સશક્તિકરણ હોય, G20 જેવી સમિટ થાય એમાં વિશ્વને વિઝન આપ્યું કે વન નેશન વન ટેક્સ તો દેશનું વિઝન હતું પણ આખા પૃથ્વીને વિઝન આપ્યું કે વન અર્થ વન ફેમિલી વન ફ્યુચર. એટલે આખા વિશ્વમાં ભારતને એક વિશ્વ મિત્ર તરીકે, એક વિશ્વગુરુ તરીકે પ્રસ્થાપિત કર્યો અને એના માધ્યમથી ભારતની શાખ વધવાના હિસાબે વિશ્વના લોકો આપણી સાથે જોડાવા માંડ્યા અને આ વિશ્વના ઉન્નતિ માટે ભારતને એક બહુ જોરદાર, એક બહુ પ્રગતિશીલ દેશ તરીકે વિશ્વ જોવા માંડ્યું છે. ત્યારે એનો જો વધુમાં વધુ કોઈ લાભાર્થી બન્યું હોય તો આપણું ગુજરાત છે. કારણ કે મોદી સાહેબે 2001થી ગુજરાતમાં રિફોર્મ અને ટ્રાન્સફોર્મ કર્યું છે અને એના માધ્યમથી ગુજરાતનું પરફોર્મ બહુ જોરદાર થઈ રહ્યું છે. 2047 વિકસિત 2047નો જે આપણે ગુજરાત સરકારે રોડમેપ આપ્યો છે, હું આદરણીય મુખ્યમંત્રી સાહેબ અને કનુભાઈ દેસાઈ સાહેબ અને સરકારને ખૂબ અભિનંદન આપું છું કે ભારતે જે વિકસિત 2047નું લક્ષ્ય રાખ્યું છે એમાં એકમાત્ર આપણું રાજ્ય છે કે જેને વિકસિત ગુજરાત 2047નો એક રોડમેપ રજૂ કર્યો છે ને એવું એકમાત્ર રાજ્ય હોય ને તે આપણું ગુજરાત રાજ્ય છે. અને એમાં જે આપણા સંકલ્પો છે, આજે 321 બિલિયન જીડીપીને 3.5 ટ્રિલિયન લઈ જવાનો સંકલ્પ છે. એટલે આપણું ભવિષ્ય કેટલું ઉજળું ભવિષ્ય છે અને આ બાબતો માટે દરેક બાબતોમાં આપણે કામ કરી રહ્યા છીએ. એટલે મોદી સાહેબના માર્ગદર્શનમાં ડબલ એન્જિનની સરકાર અને એમાં કનુભાઈ જે બજેટ લાવી રહ્યા છે, આના પહેલાંના બજેટમાં 23%નો સીધો ઉછાળો. અત્યારે પણ એમને કીધું કે એટલી આવક વધી રહી છે તો આપણે સૌ આ વિકાસ યાત્રાના સાક્ષી છીએ. તો માનનીય મંત્રીશ્રી જે જીએસટી સુધારાનું જે વિધેયક લાયા છે એને આપ સૌ સર્વાનુમતે પસાર કરી એટલી વાત કહીને મારી વાત વિરમું છું. અસ્તુ. અને શ્રી યોગેશભાઈ પટેલ, આણંદ. માનનીય અધ્યક્ષશ્રી, આ ગૃહના
સન્માનીય મૃદુ અને મક્કમ સાથે નિર્ણાયક મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ગુજરાતના સંવેદનશીલ નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાત ગુડ્સ એન્ડ સર્વિસ 2017 પર સુધારો લઈને આવ્યા છે, તેના સમર્થનમાં હું મારો સંપૂર્ણ ટેકો જાહેર કરું છું અને મારા વિચારો વ્યક્ત કરતા આજે આ ગૃહને સ્મરણ કરાવું છું કે માનનીય અધ્યક્ષજી, તારીખ 1/7/2017 પહેલાં સમગ્ર ભારતમાં જુદા જુદા કાયદા હેઠળ ભારત દેશના નાગરિકોને વેરા ચૂકવણી કરવામાં ખૂબ તકલીફો પડતી હતી. ત્યારે આજે જેઓ ભારત દેશના પ્રજાજનોના પ્રચંડ આશીર્વાદથી ભારત દેશની લોકસભાની ચૂંટણીમાં સતત ત્રીજી વાર સૌથી વધારે સંસદ સભ્યો સાથે જીતીને ભારતના વડાપ્રધાન બન્યા છે એવા યશસ્વી, ઓજસ્વી, તેજસ્વી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા દૂરદર્શિતા દાખવી તમામ વેરાને એક કરતા ભારત દેશના પ્રજાજનોને સરળ વેરા પદ્ધતિ બનાવતો જીએસટીનો કાયદો ભારત દેશમાં અમલ કરાવવાનું શરૂ કરાવ્યું હતું. માનનીય અધ્યક્ષશ્રી, વિભિન્ન રાજ્યોના નાગરિકોને એક જ કાયદા હેઠળ આવરી લઈ એક દેશ એક ટેક્સના સૂત્ર હેઠળ તમામ રાજ્યોને એક નેજા હેઠળ લાવવાનું ભગીરથ કાર્ય પણ મોદી સરકારે કર્યું છે. માનનીય અધ્યક્ષશ્રી, જીએસટી કાઉન્સિલ કે જેમાં કેન્દ્રીય નાણાપ્રધાન, તમામ રાજ્યોના માનનીય મુખ્યમંત્રીશ્રીઓ, માનનીય નાણામંત્રીશ્રીઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. તેની સ્થાપના જીએસટીના વિવિધ પાસાઓ ઉપર નિર્ણય કરવા માટે આવી છે, જેમાં ટેક્સના દરો, મુક્તિ અને વહીવટી પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. માનનીય અધ્યક્ષશ્રી, ભારતમાં જીએસટી ફ્રેમવર્કને આકાર આપવામાં તે નિર્ણાયક ભૂમિકા ભજવે છે. જીએસટી કાઉન્સિલમાં રાજ્યોની ટકાવારી માનનીય અધ્યક્ષશ્રી 75% છે, જ્યારે કેન્દ્રના મતની ટકાવારી ફક્ત 25% છે. જીએસટી કાઉન્સિલ દ્વારા સહમતિ સાધીને નિર્ણય લેવામાં આવે છે. તમામ રાજ્યોના હિતને ધ્યાનમાં રાખવામાં આવે છે, સાથે તમામ રાજ્યોના સહમતિ સાથે જ નિર્ણય લેવામાં આવે છે. માનનીય અધ્યક્ષશ્રી, રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી રેરા દ્વારા રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટ હેઠળ ઉઘરાવવામાં આવતી રકમ ઉપર જીએસટી લાગુ પડે છે કે કેમ તે બાબતે કેટલાક કરદાતાઓને અસમંજસતા હતી. ભારતની કાઉન્સિલ દ્વારા પ્રસ્તુત બાબતે સ્પષ્ટતા કરવામાં આવેલ છે કે રેરા દ્વારા ઉઘરાવવામાં આવતી સેચ્યુરેટેડ ફી ઉપર તમામ વેરા માફ છે. માનનીય અધ્યક્ષશ્રી, અગાઉ 48મી જીએસટી કાઉન્સિલની ભલામણ મુજબ આજે જે સમગ્ર ભારતમાં ડિજિટલ યુગ ચાલુ થઈ રહ્યો છે અને જે ભીમ યુપીઆઈ દ્વારા થતા ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય મેટ વાય દ્વારા એક્વાયરિંગ બેંકની આપવામાં આવતી પ્રોત્સાહન રકમને ઇન્સેન્ટિવ ગણીને એટલે કે સબસિડી ગણીને જીએસટીમાંથી માફી આપવામાં આવેલ છે. આવી પ્રોત્સાહન ઇન્સેન્ટિવ રકમ જો અન્ય સ્ટેક હોલ્ડર સાથે શેર કરવામાં આવે તો માનનીય અધ્યક્ષશ્રી, અત્યારે આપણે જે નાની નાની પાણીપુરીની લારી હોય, શાકભાજીની લારી હોય, ચાની કિટલી હોય, ત્યાં આજે આપણે સ્કેન જોઈને જે પૈસાનું આપણે પેમેન્ટ કરીએ છીએ એવા પેમેન્ટ ઉપર પણ માફી આપી છે તેવી સ્પષ્ટતા 53મી જીએસટી કાઉન્સિલમાં કરવામાં આવી છે. અને આવા નાના નાના વેપારીઓને આનાથી ખૂબ મોટો ફાયદો થયો છે. માનનીય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબે રજૂ કરેલ જીએસટી એક્ટ કાયદામાં સુધારા અંગેના આ વિધેયકને હું મારો સંપૂર્ણ ટેકો જાહેર કરું છું અને આ ગૃહને પણ વિનંતી કરું છું કે સર્વાનુમતે આ વિધેયકને મંજૂરી આપે. અસ્તુ. ભારત માતા કી જય.
માન્ય શ્રી કનૈયાલાલ કિશોરી. માનનીય અધ્યક્ષશ્રી, હું માનનીય નાણામંત્રી શ્રી ગુજરાત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ 2017ના સુધારા વિધેયક પર મારા વિચારો રજૂ કરવા અને સમર્થન આપવા માટે ઊભો થયો છું. માનનીય અધ્યક્ષશ્રી, જીએસટીના કાયદા હેઠળ નાના કરદાતાઓનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવેલ છે. માનનીય અધ્યક્ષશ્રી, ફક્ત ચીજવસ્તુઓના વેપાર કરતાં જેમનું વાર્ષિક ટર્નઓવર 40 લાખ સુધીનું હોય તેઓને તેમજ સેવાઓના સપ્લાય કરતા કરદાતાઓને જેમનું વાર્ષિક ટર્નઓવર 20 લાખ સુધીનું છે તેઓને રજિસ્ટ્રેશન મેળવવામાંથી પણ મુક્તિ આપવામાં આવેલ છે. માનનીય અધ્યક્ષશ્રી, ફક્ત ચીજવસ્તુઓનો વેપાર કરતા હોય તેવા 1.5 કરોડ વાર્ષિક ટર્નઓવર ધરાવતા કરદાતાઓને જીએસટીના કાયદા હેઠળ પૂરેપૂરો ભરવાની જગ્યાએ લમસમ વેરો ભરવાની પણ જોગવાઈ રાખવામાં આવેલ છે. માનનીય અધ્યક્ષશ્રી, જ્યારે સેવાઓનો સપ્લાય કરનારા કરદાતાઓનું ટર્નઓવર જો 50 લાખ હોય તેવા કરદાતાઓને પણ આમાં લાભ આપવામાં આવે છે. માનીએ છીએ ફાઇલિંગની મુશ્કેલી ન પડે તેનું પણ ખાસ ધ્યાન રાખીને 5 કરોડ સુધીનો ટર્નઓવર ધરાવતા કરદાતાઓને ત્રિમાસિક પત્રક રજૂ કરવાની સુવિધા આપવામાં આવેલ છે. આ ઉપરાંત 2 કરોડનું ટર્નઓવર ધરાવતા કરદાતાઓને વાર્ષિક પત્રક રજૂ કરવાથી પણ માનનીય અધ્યક્ષ મુક્તિ આપવામાં આવેલ છે. આમ નાના કરદાતાઓ માટે જીએસટી ફાયદારૂપ હોવાને કારણે નાણામંત્રીશ્રીએ રજૂ કરેલ જીએસટી કાયદાના સુધારા અંગેના વિધેયકમાં મારો સંપૂર્ણ ટેકો જાહેર કરું છું. માનનીય અધ્યક્ષશ્રી. દેસાઈ. માનનીય અધ્યક્ષશ્રી, હું પ્રસ્તાવ રજૂ કરું છું કે સન 2024ના વિધેયક ક્રમાંક 13નું બીજું વાંચન કરવામાં આવે. હવે હું પ્રસ્તાવ મત માટે મૂકીશ. પ્રશ્ન એ છે કે સન 2024ના વિધેયક ક્રમાંક 13નું પહેલું વાંચન કરવામાં આવે. જેઓ તરફેણમાં હોય તેઓ હા કહે, જેઓ વિરુદ્ધમાં હોય તેઓ ના કહે. સર્વાનુમતે મતે બહુમત આ વિધેયકનું વાંચન કરવામાં આવે છે. માન્ય મંત્રીશ્રી. બીજું વાંચન. માનનીય અધ્યક્ષશ્રી, હું પ્રસ્તાવ રજૂ કરું છું કે સન 2024ના વિધેયક ક્રમાંક 13નું બીજું વાંચન કરવામાં આવે. હવે હું પ્રસ્તાવ મત માટે મૂકીશ. સન 2024ના વિધેયક ક્રમાંક 13નું બીજું વાંચન કરવામાં આવે. જેઓ તરફેણમાં હોય તેઓ હા કહે, જેઓ વિરુદ્ધમાં હોય તેઓ ના કહે. સર્વાનુમતે વિધેયકનું બીજું વાંચન કરવામાં આવે છે. માન્ય મંત્રીશ્રી. માનનીય અધ્યક્ષશ્રી, સોરી. પ્રશ્ન એ છે કે કલમ 2 થી 4 કલમ 1 દીર્ઘ સંજ્ઞા અને ઇનેક્ટિંગ ફોર્મ્યુલા વિધેયકના ભાગ તરીકે રહે. જેઓ તરફેણમાં હોય તેઓ હા કહે, જેઓ વિરોધમાં હોય તેઓ ના કહે. સર્વાનુમતે બહુમત કલમ 2 થી 4 કલમ 1 દીર્ઘ સંજ્ઞા અને ઇનેક્ટિંગ ફોર્મ્યુલા વિધેયકના ભાગ તરીકે રહે છે. માન્ય મંત્રીશ્રી. માનનીય અધ્યક્ષશ્રી, હું પ્રસ્તાવ રજૂ કરું છું કે સન 2024ના વિધેયક ક્રમાંક 13નું ત્રીજું વાંચન કરવામાં આવે. હવે હું પ્રસ્તાવ મત માટે મૂકીશ. પ્રશ્ન એ છે કે સન 2024ના વિધેયક ક્રમાંક 13નું ત્રીજું વાંચન કરવામાં આવે. જે લોકો તરફેણમાં હોય તેઓ હા કહે, વિરોધમાં હોય તેઓ ના કહે. સર્વાનુમતે વિધેયકનું ત્રીજું વાંચન કરવામાં આવે છે અને વિધેયક પાસ કરવામાં આવે છે.